મારે પણ છે, પણ આ કેવું આશ્ચર્ય, જે માએ એને માર્યું એ બાળક આવીને એના જ ખોળામાં મસ્તક મૂકીને રડે છે. જે માં એને વડે છે એ બાળક આવીને એના જ ખોળામાં સંતાઈને રડે છે. બોલે કેમ? કારણ કે બાળક જાણે છે કે આ માનો પ્રેમ એવો છે કે જે હમણાં મને ભલે વળી રહી છે, પણ આ દુનિયામાં મને સૌથી વધારે પ્રેમ પણ કોઈ આપી શકે છે તો મારી આ માં જ છે. આજ માં મને સૌથી વધારે પ્રેમ આપી શકે એમ છે. અને એટલા માટે તો એ બાળકનો એ પ્રેમ એની અંદર રહે છે. તો કહેવાય જ્યારે સ્વાતિજલ બિંદુની જેમ એ માં માટે આપણે તડપીએ તો માં પોતે પણ એ બાળક માટે વ્યાકુલ થઈને પોતાના બાળકને શેમાં સુખ મળે, પોતાના બાળકને શેમાં આનંદ મળે એ કરવા પણ પોતે તૈયાર થઈ જાય છે. ઘણીવાર મારા પ્રવચનમાં પ્રભુ સંત કહેતો હોઉં છું ને, એક દેશના મોટા પ્રેસિડેન્ટ જ્યારે યુરોપના કોઈ કન્ટ્રીની અંદર એક મુસાફર બનીને ગયા અને કહેવાય કે એ દેશની અંદર એનું સેમેટરી, એનું સ્મશાન બહુ જોવાલાયક હતું. અને જે પણ એ દેશની અંદર કોઈ વિઝિટર્સ આવે તો એમને ડિગ્નેટરીઝને એ સ્મશાન જોવા લઈ જતા. અને જ્યારે એ દેશના પ્રેસિડેન્ટ એ દેશમાં ગયા, એને એ સ્મશાન બતાવવા માટે લઈ ગયા. બધાની સમાધિઓ હતી અને ત્યાં ચાલતા ચાલતા એક પ્રેસિડેન્ટ જતા હતા તો એક કબરની ઉપર એક વાક્ય લખ્યું હતું અને એમાં લખ્યું હતું, બીકોઝ આઈ વોઝ મધર. કારણ કે હું માં હતી. એ પ્રેસિડેન્ટને ખબર ન પડી કે આ વાક્ય શું છે, બીકોઝ આઈ વોઝ મધર, કારણ કે હું માં હતી. આ વાક્યનો મતલબ શું છે? અને ત્યારે કહ્યું કે આ કબર એક સ્ત્રીની છે અને એની ઉપર આ વાક્ય લખેલું છે કે બીકોઝ આઈ વોઝ મધર. બોલે એનું કારણ શું? તો કહેવાય કે આ સ્ત્રી કે જેને વર્ષો સુધી લગ્ન પછી કોઈ બાળક નહોતું, કેટલા ઉપાયો કર્યા, કેટલા વિધાન કર્યા, કેટલી ઔષધિઓ કરાવી, પણ ક્યાંય કોઈ બાળક નહોતું. અને લગ્નના 25 વર્ષ પછી પ્રભુએ સાંભળ્યું અને એને ત્યાં એક દીકરો થયો. બહુ પ્રસન્ન થઈ ગઈ. લાગ્યું જીવનમાં મને બધું મળી ગયું, જીવનમાં એક સર્વસ્વ મને પ્રભુએ આપી દીધું. પણ પ્રભુ પણ એવી કસોટી કરે જ્યારે બાળક 4 કે 5 વર્ષનું થયું અને એને એક એવો ભયંકર રોગ બાળકને લાગી ગયો અને ડોક્ટરે કહી દીધું આ બાળકને એટલો બધો ભયંકર રોગ લાગ્યો છે કે જો તમારે જીવતા રહેવું છે તો એની પાસે જ્યારે જાઓ તો માસ્ક પહેર્યા વિના ન જશો. આ બાળકની રોગ પ્રતિકારક શક્તિ સારી છે, એ તો સર્વાઈવ કરી જશે, પણ જો એની પાસે તમે ગયા અને જો આ રોગ તમને લાગ્યો તો તમને કોઈ જીવાડી નહીં શકે. અને એ માની ઉપર તો જાણે એક પહાડ તૂટી ગયો કે જે બાળકને મારા ખોળામાં લગાવવાનો, જે બાળકને મારા હૃદયથી લગાવવાના મેં સ્વપ્ન જોયા હતા, પ્રભુ કેવી કસોટી આપ કરો છો કે એ બાળક મારી સામે રમતો હોય એની પાસે હું ના જઈ શકું, એ બાળક મારી સામે રડતો હોય એને હૃદયથી ન લગાવી શકું, એ બાળક મારી સામે રમતો હોય એને હું વહાલ ના કરી શકું. અને એ માં જોઈને પોતાનો જીવ બાળતી, કારણ કે ડોક્ટર 24 કલાક જોડે રહેતા. એ માં પાસે જાય, ડોક્ટર ના પાડે પાસે નહીં જવાનું, એને સ્પર્શ કરવા જાય, ડોક્ટર ના પાડી દે કે તમારા જીવનને ખતરો થઈ જશે. અને માં પણ પોતાના હૃદય ઉપર પથ્થર મૂકીને જેમ તેમ કરીને સમય પસાર કરતી. પણ એક દિવસ જ્યારે બાળકની સાથે કોઈ ગાર્ડનમાં ફરવા માટે ગઈ, બાળક દૂર રમી રહ્યું હતું, માં એકલી અહીંયા બેઠી હતી, જોડે ડોક્ટર પણ હતા, જેની ઇન્સ્ટ્રક્શન હતી કે બાળકની બહુ પાસે ન જતા. અને બાળક રમતું રમતું ક્યાંક આવ્યું, એને જોયું કે સામે નાના બાળકો રમી રહ્યા છે અને એક બાળક ભાગતું આવ્યું અને આવીને એની માના હૃદયથી લાગી ગયું. એની માં એના મુખમાં ચૂમવા લાગી, એને વહાલ કરવા લાગી. અને આશ્ચર્યથી આ નાનકડું 5 વર્ષનું બાળક એ માને જુએ છે અને કહે છે કે જો આ માં એના બાળકને કેવી રીતે વહાલ કરે છે, કેવી રીતે એને ચૂમે છે, કેવી રીતે હૃદયથી લગાવે છે. તો મારી માં તો મને ક્યારે પણ રીતે પ્રેમ નથી કરતી, શું મારી માં મને પ્રેમ નહીં કરતી હોય? અને આજે નાનકડું બાળક ચાલતું આવ્યું અને માને જઈને એટલું જ કહ્યું, માં યુ ડોન્ટ લવ મી, why don't you kiss me? શું માં તું મને પ્રેમ નથી કરતી? અને જ્યાં આ શબ્દો સાંભળ્યા અને એ માનું ધૈર્ય તૂટી ગયું. માં કહેવા લાગે, બા બેટા હું તને પ્રેમ કરું છું. અને જ્યાં એ પોતાના પાસે માસ્ક કાઢીને અને જ્યાં બાળકને હૃદયમાં લેવા જાય, ડોક્ટર ના પાડતા રહ્યા, આની પાસે ન જશો, આને ન સ્પર્શો. પણ માએ એક ન સાંભળી, એ બાળકને પોતાના હૃદયથી લગાવી લીધું, જી ભરીને એને ચૂમ્યું, જી ભરીને એને વાલ કર્યો, જી ભરીને એને પ્રેમ કર્યો. અને એ જ થયું જેનો ભય હતો એ માને ભયંકર રોગ લાગી ગયો. અને કહેવાય કે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હતી અને આ મૃત્યુ તુલ્ય રોગ જ્યારે લાગ્યો એને બચવાની કોઈ આશા નથી. એના પરિવારના લોકો પાસે ઉભા હતા અને ડોક્ટરે આવીને કહ્યું કે અમે આપને એટલા સમજાવ્યા, એટલા રોક્યા, એટલા ટોક્યા કે એની પાસે ન જાઓ, તો પણ આપણે જઈને એના બાળકને હૃદયથી લગાવી લીધું. આવું શા માટે?
ત્યારે એ સ્ત્રીના છેલ્લા શબ્દો હતા, બીકોઝ આઈ વોઝ મધર, કારણ કે હું માં હતી. અને માં બધું સહન કરી શકે, પણ પોતાના બાળકના એક સુખ માટે થઈને એ પોતાના પ્રાણોનું બલિદાન આપવા પણ અટકી ન શકે, કારણ કે આ માનો પ્રેમ એવો છે કે જે પ્રેમની બરાબરી આ દુનિયામાં કોઈ કરી ન શકે. માનો પ્રેમ એ છે, અહીંયા સુધી ઝવેરચંદ મેઘાણી પણ કહે છે ને વાર્તા, કે જ્યારે એ માને ખબર પડી કે એનો છોકરો કોઈને પ્રેમ કરે છે, અને માએ કહ્યું કે જો તું એને પ્રેમ કરે છે તો ભલે એની સાથે લગ્ન કર. અને જ્યારે છોકરો લગ્ન કરવાની પ્રસ્તાવ લઈને ગયો, એ છોકરીએ કહ્યું કે હું તારી સાથે લગ્ન તો કરું, પણ મારી એક શરત છે કે તારી સાથે હું લગ્ન કરું, પણ ત્યારે લગ્ન કરું મને ખબર છે કે તું તારી માને બહુ પ્રેમ કરે છે. તો મને કેવી રીતે ખબર પડે કે તું મને પણ પ્રેમ કરે છે? તો હું તારી સાથે લગ્ન કરું, પણ ત્યારે લગ્ન કરું કે જ્યારે તું તારી માનું કાળજું લઈને મારી પાસે. છોકરો ગયો, માં કે બેટા શું થયું? તું લગ્નની વાત કરવા ગયો હતો, શું એ લગ્નની હા પાડી એને? છોકરાએ કહ્યું કે માં મારે હવે લગ્ન નથી કરવા. માં કે બેટા શું થયું? તું તો એને કેટલે પ્રેમ કરતો હતો, તું તો હંમેશા એની રાહ જોતો હતો, અને મેં તને હા પણ પાડી છે કે જઈને વાત કરીને આવ. તો શું થયું બેટા? કે ના માં મારે લગ્ન નથી કરવા. એટલે શા માટે બેટા? દીકરાનો હાથ પકડી લીધો અને કહે બેટા શું થયું કહે તો ખરા, બેટા શું થયું કહે તો ખરા. કે માં હું કહી નહીં શકું કે એને શું શરત મૂકી છે. બોલે શું શરત મૂકી છે? એક વાર તો કહે. એ કહે છોકરી સાથે હું લગ્ન નહીં કરી શકું, કારણ કે એ જોવા માંગે છે કે હું એને કેટલો પ્રેમ કરું છું, અને જાણે છે કે દુનિયામાં સૌથી વધારે હું કોઈને પ્રેમ કરતો હોઉં તો માં તને કરું છું. અને એણે એ શરત મૂકી છે કે જો તું મારી સાથે લગ્ન કરવા માંગતો હોય તો તારી માનું કાળજું લઈને મારી પાસે આવ. માં કે બસ બેટા એટલી જ વાત છે? જો બેટા તારું ઘસ બનતું હોય, જો બેટા તારું જીવન સુખી થતું હોય, અરે હું તો મારે એક વાર નહીં હજારો વાર જન્મોની આહુતિ આપવા તૈયાર છું. અને એમ કહેવાય છે કે માએ પોતાનું હૃદય ચીરીને કાળજું કાઢીને એના દીકરાના હાથમાં આપ્યું, અને માં તો તડપીને મૃત્યુ પામી. અને એમ કહેવાય છે કે જ્યારે એ બાળક આંખોમાં આંસુ લઈને રડતો રડતો જ્યારે એ માના કાળજાને લઈને પેલી છોકરી પાસે જતો હતો, અને જ્યારે હાથમાં કાળજું લઈને જાય ત્યારે કહેવાય રસ્તામાં એને ઠોકર વાગી, અને જ્યાં ઠોકર વાગી તો માના કાળજામાંથી અવાજ આવ્યો, બેટા તને વાગ્યું તો નથી? અને એ પ્રેમની અવસ્થા, એ પ્રેમની અવસ્થા માની અવસ્થા છે. એ પ્રેમની પરાકાષ્ઠા એ માના પ્રેમની છે. અને એવા અલૌકિક પ્રેમ કરવા વાળા આપણા શ્રી યમુનાજી છે કે જેના પ્રેમની બરાબરી આ દુનિયામાં કોણ કરી શકે? જેના પ્રેમની પરાકાષ્ઠા આ દુનિયામાં કોની સાથે આપણે સરખામણી કરી શકીએ? અને માટે તો કહ્યું કે જ્યારે એ જ યમુનાજી માટે સ્વાતિ જલ બિંદુ માટે એ ચાતક જેવી રીતે તરસે છે, અને ચાતકની જેવી તીવ્રતા, એ ચાતકના જેવો તીવ્રતા, એ ચાતકના જેવો તીવ્ર પ્રેમ જ્યારે એ શ્રી યમુનાજી માટે થાય છે, ત્યારે યમુનાજી પાસે જવું ન પડે, યમુનાજી ગોતતા ગોતતા એના બાળક પાસે આવી જાય છે. કારણ કે માં જાણે છે કે બાળકને એની જરૂર વાસ્તવમાં ક્યારે છે. અને એટલા માટે તો કહ્યું કે સ્વાતિ જલ બિંદુ ની જેમ જેમ ચાતક તરસે, એમ જ્યારે જીવ યમુનાજીના દર્શન માટે તરસે ત્યારે કૃપા થાય. અને માટે સુદાજી કહે કે શ્રી યમુને કૃપા સિંધુ જાની, સ્વાતિ જલ બહુ માની, સુર ગુણ પૂર કહા લો બખાનો. અને યમુનાજીના ગુણગાન જેવું ક્યાં સુધી ગાઈ શકે? એ જ વાત અહીંયા સુદાજી કહે છે. આગળનું જે 20મું પદ 22મું પદ છે એનું ખાલી તમને હું ભાવાર્થ કહી દઉં છું, અને ત્રીજું કે ચોથું પદનું ગાન આપણે કરીશું, જેથી સુદાજીના 4 પદ પણ આજે થઈ જાય. 22મા પદની અંદર કહે છે કે ભક્ત કો સુગમ શ્રી યમુને અગમ ઓરે. યમુનાજી કોને સુગમ છે? બોલે ભક્તને. અને અગમ કોને છે? કે જે અભક્ત છે. ભક્ત કોણ છે? મેં કાલે પણ કહું, જે વિભક્ત નથી. ભક્ત કોણ છે? કે જે પોતાના સંસારને અનુકૂળ કરીને પ્રભુને સાધે છે. વસ્તુને સમજો, સંસાર બગાડીને નહીં. જે સંસારને અનુકૂળ કરીને અને પ્રભુને સાધે છે એ ભક્ત છે, કે જેની પાસે એ બેલેન્સ છે. ઘણીવાર આપણે શું કરતા હોઈએ છે કે પ્રભુને સાધવા માટે થઈને જ્યારે જેની સાથે આપણે રહી રહ્યા હોઈએ, જેની સાથે આપણે જીતા હોઈએ, ને ત્યાં જ્યારે એનું દિલ દુખાઈને આપણે સાધવા જઈએ તો એ ક્યારે સુધારવાનું નથી. અને માટે કહ્યું છે ભક્ત કો સુગમ શ્રી યમુને અગમ હોરે, પ્રાતહુ નાથ પ્રાતહી નાથ અગ જાય તાકે સકલ, और यमहू रहे ताई हाथ जोड़े. जो સુદાજી કહે છે કે સવારે સવારે શ્રી યમુનાજીમાં સ્નાન કરે છે, તો સ્નાન કોણ કરે છે? બોલે મર્યાદા જીવ. તો એનું ફલ શું?
યમહુ રહત તાહી હાથ જોડે. યમરાજ પણ એને હાથ જોડીને ઊભા રહે કે તારું અહિત નહીં કરવું. પણ અહીંયા આગળ કહે છે અનુભવી બિના અનુભવ કહા જાનહી, જાગો પિયા નહીં ચિત્ત ચોરે. પણ જે અનુભવી છે, અને અનુભવી ભક્તિ માર્ગમાં કોણ? કે જેનું ચિત્ત પણ પ્રભુએ હરી લીધું છે, અને જેનું ચિત્ત ભગવાને હરી લીધું હોય એને અનુભવી કહેવાય. અને અનુભવી હોય એ અનુભવની વાત જાણી શકે. જો છે ઓગલેશ પ્રભુ હાસ્ય વચાવતમાં કહે છે ને, હાસ્ય વચાવતમાં વાત કરે છે કે જ્યારે એક 3 કઠિયારા હતા કે જે લાકડી કાપવા વાળા, અને લાકડી કાપવા વાળા 3 કઠિયારા હતા, જંગલમાં રોજ જતા. પણ એક દિવસ એ એકલો મિત્ર જંગલમાં ગયો, ક્યાંક ઝાડ કાપ્યું ને ઝાડ પડ્યું તો નીચેથી સોના મોહરોની એક પોટલી નીકળી, ને જ્યાં સોના મોહર ભરેલો ચરુ નીકળ્યો એ આશ્ચર્ય પડી ગયો, આટલું બધું સોનું, આટલી બધી સોનાની મોહરો, અને એમાં ઘણા સમયથી બંધ હશે તો બધી માટી લાગી ગઈ હતી. અને માટી લાગી ગઈ હતી, એણે વિચાર કર્યો કે આટલું બધું સોનું છે તો એને હું ધોઈને સાફ કરી દઉં. તો એણે ગમછો કાઢ્યો, એ ગમછામાં બધી સોના મોહરો નાખી, અને ગમછામાં સોના મોહરો નાખી, અને જ્યાં નદી કિનારે ધોવા માટે ગયો, એક છેડો ગળામાં બાંધ્યો, બીજો છેડો પકડી રાખ્યો, અને જ્યાં સોના મોહરો પાણીમાં ડબોળી હાથમાંથી એક છેડો છૂટી ગયો. અને જ્યાં એક છેડો છૂટી ગયો તે બધી સોના મોહરો પાણીમાં તણાઈ ગઈ. અને આ વાતથી એને એટલો આઘાત લાગ્યો કે બધું ભૂલી ગયો, અને એક જ લાઈન રિપીટ કરવા લાગ્યો કે ખોની થી તો પાઈ ક્યો. બોલવા લાગ્યો ખોની થી તો પાઈ ક્યો, ખોની થી તો પાઈ ક્યો. ચાલતો ચાલતો ઘરે આવ્યો, પત્ની કે જલ્દી પાછા આવી ગયા. તો બોલે ખોની થી તો પાઈ ક્યો. પતિ કે શું જમશો? બોલે ખોની થી તો પાઈ ક્યો. પતિ કે ભીતર આવો, બોલે ખોની થી તો પાઈ ક્યો. હવે એટલો ગાણા જેવો થઈ ગયો, વારે વારે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે બતાવો શું થયું, કઈ કહો તો ખરા કે આવું થયું કેમ? એક જ વસ્તુ બોલ્યા જાય, કોની થી તો પાઈ ક્યો, કોની થી તો પાઈ ક્યો. એ કે આ કોઈની આગળ શેર નહીં કરે, આનો જે નિકટનો મિત્ર છે એને બોલાય. જ્યારે નિકટના મિત્રને બોલાયો કે જો બિલકુલ સવારથી પાગલની જેમ થઈ ગયા છે, એક જ વસ્તુ બોલી રહ્યા છે, કોની થી તો પાઈ ક્યો, કોની થી તો પાઈ ક્યો. એના મિત્ર કે ભાઈ તને થયું શું છે? તો કોની થી તો પાઈ ક્યો, કોની થી તો પાઈ ક્યો. અને મિત્ર કહે કે તું મને બતાવે છે કે નહીં, તને થયું શું છે? પેલો કે નહીં બતાવું. પેલો થયું શું છે? નહીં બતાવી તો મારી નાખી, બતાવ તને શું થયું. ત્યારે એને આખો પ્રસંગ કયો કે સવારે ગયો, મને સોના મોહરો મળી, અને હું પાણીમાં ધોવા ગયો અને હાથમાંથી બધી વહી ગઈ. અને જ્યારે આ સાંભળ્યું તો એના મિત્રને એવો આઘાત લાગ્યો કે એનું પણ છટક્યું. આ બોલતો હતો કે ખોની થી તો પાઈ ક્યો, અને પેલો બોલવા લાગ્યો પાઈ તો પાઈ પણ ધોઈ ક્યો. એની પત્ની આવીને પૂછ્યું કે તમારા ભાઈ માન્યા? તો કે પાઈ તો પાઈ પણ ધોઈ ક્યો. બોલે કઈ દુખી થવાનું કારણ કીધું? બોલે પાઈ તો પાઈ પણ ધોઈ ક્યો. એટલે કે આની પણ હાલત બગડી ગઈ. જે બી આવીને પૂછે કે શું થયું, તો એક જ વસ્તુ બોલે કે પાઈ તો પાઈ પણ ધોઈ ક્યો, પાઈ તો પાઈ ધોઈ ક્યો. બોલે આ કોઈનાથી માનશે નહીં, હવે કરીએ શું? બોલે એના ત્રીજા મિત્રને બોલાવીને લાવ્યા. અને જ્યારે ત્રીજા મિત્રને બોલાવીને લાવ્યા, ત્રીજા મિત્ર બંનેને કહે કે બતાવો થયું શું છે? પહેલો મિત્ર બોલે ખોની થી તો પાઈ ક્યો, અને બીજાને કે તું કઈ કે? પેલો કે પાઈ તો પાઈ પણ ધોઈ ક્યો. બંને ગાણાની જે વાત કરતા હતા. હવે આને થયું કે કઈ બોલ તો ખરા. આ પેલો બોલે ખોની થી તો પાઈ ક્યો, પેલો કે પાઈ તો પાઈ પણ ધોઈ ક્યો. કોઈ કઈ બોલતું નથી. આને કહ્યું બંનેને કે જો તમે હવે બોલ્યા નથી તો બંનેને મારી નાખી, બતાવો થયું શું? અને ત્યારે બંને મળીને વાત કરી કે સોના મોહરો મળી અને પાણીમાં વહી ગઈ. અને જ્યાં આ પ્રસંગ સાંભળ્યો, આ ત્રીજાનો પણ છટક્યો. પહેલો બોલતો હતો ખોની થી તો પાઈ ક્યો, બીજો બોલે પાઈ તો પાઈ પણ ધોઈ ક્યો, અને ત્રીજો બોલે ધોઈ તો ધોઈ પણ ખોઈ ક્યો. થોડે ગાળા થઈ ગયા. હવે ગોકુલનાથજી અહીંયા એમ કહે છે કે વાસ્તવમાં સોનાની મોહરોનો અનુભવ કોણે કર્યો હતો? કોઈ કોણે હતી? પહેલા એક કોઈ હતી. તો એ ગાળો થાય તો સમજમાં આવે, પણ આ બીજા ગાળા શેના માટે થઈ ગયા? શેના માટે થયા? પહેલા એને જો સોના મોહરો જોઈ પણ હતી, એને સોના મોહરો હાથમાં સ્પર્શ પણ કરી હતી, અને એની આંખોની સામે સોના મોહરો ખોઈ ગઈ. એટલે એ પાગલ થાય, સમજમાં આવે. પણ બીજા બે પાગલ કઈ વાતે માટે થઈ ગયા? એ બંનેની અસર આવી કેમ થઈ?
जो अनुभवी बिना अनुभव कहा जाने, अनुभवी बिना यानी सोना मोरोनी જ્યારે વાત થઈ તો પહેલા તો સોના મોરો ખોઈ હતી, પણ બીજા બે હતા જ્યારે સોના મોરોની વાત થઈ તો એમણે સોના મોરો ક્યારેક જોઈ હતી ને પહેલા. જ્યારે કહ્યું કે સોના મોરો મળી તો એ કલ્પના કરી વિઝ્યુઅલાઇઝ કરી શકતા હતા ને સોના મોરો કેવી હોય. અને જ્યારે એમણે કહ્યું કે સોના મોરો ધોવા ગયા તો એમણે નદી પણ વિઝ્યુઅલાઇઝ કરી હશે. અને જ્યારે કહ્યું કે સોના મોરો પાણીમાં વહી ગઈ ત્યારે એ પણ એમણે ફીલ કર્યું. અને ફીલ કર્યું ત્યારે એમનું મન બગડ્યું કે બુદ્ધિ બગડી. તો અહીંયા ગોકુલનાથજી કહે છે કે આ વસ્તુ ભલે બીજા સાથે ઘટી હતી, પણ એ બંને વસ્તુનો અનુભવ એમણે પહેલા ક્યારેક કર્યો હતો. અને પહેલા ક્યારેક કર્યો હતો તો બીજાના મુખે સાંભળીને પણ એમની દશા પણ ચિત્તની એવી થઈ ગઈ. સમજાય શું કહું છું? હા કે ના? સમજાવો શું કીધું મેં? હા તો કોણ સમજાતા? મેં કીધું કે સમજમાં આવ્યું તો કોને હા પાડી હતી જરા? ક્યાં ગયા બધા? ખ્યાલ આવ્યો કહેતો હતો? જો આમાં કહ્યું છે કે અનુભવીનો સંગ જ્યારે આપણે કરીએ તો અનુભવીના સંગથી આપણું મન એના જેવું ક્યારે થાય કે જ્યારે એ અનુભવ આપણે પણ ક્યારેક પહેલા કર્યો હોય. સમજાય છે? કોઈ અનુભવી છે અને અનુભવી એના અનુભવની વાત આપણી સાથે શેર કરે છે, પણ એ વસ્તુ જેનું વર્ણન કરી રહ્યો છે એ વસ્તુ આપણે પહેલા ક્યારેક જોઈ જ ન હોય તો એની કોઈ અસર આપણા ઉપર નહીં થાય. પણ જ્યારે એને કહ્યું કે મને સોના મોરો મળી તો એ બંને સોના મોરો પેલા જોઈ હતી. કયો નદીમાં હું ધોવા માટે ગયો, નદી પણ એમને જોઈ હતી. નદીમાં સોના મોરો વહી ગઈ તો એણે જે વર્ણન કર્યું એ બધી અનુભૂતિ પહેલા બંને કરી શક્યા. અને અનુભૂતિ કરી શક્યા માટે પહેલાના મનની જે અવસ્થા કરીએ, પણ ભગવદીઓના સંગ કરીને પણ આપણું મન એના જેવું ત્યારે થાય કે જ્યારે એ લીલાનું વર્ણન જે થઈ રહ્યું છે એ લીલાનો અનુભવ આપણે પણ પહેલા કોઈ કાલમાં કર્યો હોય ત્યારે. ખ્યાલ આવ્યો? હા કે ના? હવે નહીં પૂછું.